વર્ષની પ્રેમ કથાનો કરુણ અંત આવ્યો છે। ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ બાંગ્લાદેશી યુવતીને ભારતમાંથી ડિપોર્ટ કરવામાં આવી। કાજલને ભારતમાંથી ડિપોર્ટ કરી બાંગ્લાદેશ મોકલવામાં આવી છે। હિન્દુ રીત રિવાજથી બાંગ્લાદેશી યુવતીએ ભારતમાં લગ્ન કર્યા હતા। આણંદના તરુણ પટેલ સાથે બાંગ્લાદેશી યુવતી કાજલે લગ્ન કર્યા હતા। બાંગ્લાદેશી યુવતી કાજલ 2 સંતાનની માતા છે। વડોદરા એરપોર્ટથી કાજલને ઢાકા રવાના કરવામાં આવી છે। અંતિમ ક્ષણોમાં પતિ અને બાળકોને મળવાની પણ મંજૂરી ન આપવામાં આવી। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ બાંગ્લાદેશી યુવતીને ભારતમાંથી ડિપોર્ટ કરવામાં આવી છે। 12 વર્ષની પ્રેમ કહાનીનો આ કરુણ અંત આવ્યો છે। ઘનશ્યામ, ચોક્કસથી 1 મહિના પહેલા ઓપરેશન ડેલ્ટા મુજબ જે આણંદ પોલીસ છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ને લાંભેર ગામ ખાતેથી કાજોલ નામની એક બાંગ્લાદેશી યુવતીની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની પાસેના કાગળો ચકાસતા તે ગેરકાયદેસર બાંગ્લાદેશથી ભારતમાં આવી હોવાનું સામે આવ્યું હતું। મહત્વની વાત એ છે કે આ કહાની પાછળ પણ એક પ્રેમ કહાની હતી। 12 વર્ષ પહેલા આ જ કાજોલી ઉર્ફે કાજલ છે તરુણ પટેલના પ્રેમમાં પડીને ત્યારબાદ તે સરહદ ઓળંગીને ભારત આવી હતી અને લગ્ન કર્યા હતા। લગ્ન જીવન દરમિયાન 2 સંતાનો પણ હતા, પરંતુ હવે જે ઓપરેશન ડેલ્ટા હેલ્થ અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં હવે જે કાજોલ છે તેને બાંગ્લાદેશ પરત કરવામાં આવી છે। મહત્વની વાત એ પણ છે કે હવે કાજોલને જે તેના પતિ છે, તેના બાળકો છે, તેને મળવું હશે તો કાયદેસર બાંગ્લાદેશથી વિઝા લઈને અહીંયા ભારત આવવું પડશે તેવું પણ પોલીસ સૂત્રોનું માનવું છે। જી બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આપનો આભાર।